Friends, use of was and were. It used in a past situation. Was a, he, she, it અને સિંગ્યુલર સબ્જેક્ટ માટે અને were a, I, we, you, they અને પ્લુરલ સબ્જેક્ટ સાથે. ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં એને સમજીએ તો સેન્ટેન્સના એન્ડિંગમાં હતો, હતી, કરી રહી હતી એટ ધેટ ટાઈમ યુઝ ઓફ વોઝ અને વર. યુ મે બી ઓનલી વોઝ અને વર સાથે આઈએનજીને યુઝ કરીને સેન્ટેન્સ કેન બી મેડ, બટ યુ માઇટ નોટ નો અનધર યુઝ. કદાચ તમને એનો અનધર યુઝ ખબર નહીં હોય તો વેરી સિમ્પલી વે ટુ વેથી વોઝ અને વરનો યુઝ કરતા જાણીએ. તો ફર્સ્ટ છે કન્ટિન્યુ પ્રોસેસ. જે પણ એક્શન પોતે કે કોઈ પણ પાસ્ટમાં કરી રહ્યા હતા કે થઈ રહી હતી એટ ધેટ ટાઈમ યુઝ ઓફ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ વોઝ અને વર અને વર્બના ફોર્મની સાથે આઈએનજી એડ કરીને સેન્ટેન્સ કેન બી મેડ. અને તેનો અનધર યુઝ છે કે બિંગ ઓફ સ્ટેટ. પોતાની કે કોઈની અવસ્થા કે ઇન્ફોર્મેશન જાણવા માટે નાઉનની સાથે વોઝ અને વરનો યુઝ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે તેને એક્ઝામ્પલ થ્રુ વધારે ક્લિયર કરીએ. જ્યારે મેં તેને કોલ કર્યો ત્યારે તે શોપિંગ કરી રહી હતી. વેન આઈ કોલ્ડ હર શી વોઝ ડુઈંગ શોપિંગ. તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. દે વર ટોકિંગ ટુ ઈચ અધર. મેં તેને જોઈ તો તે બહાર જઈ રહી હતી. વેન આઈ સો શી વોઝ ગોઈંગ આઉટસાઇડ. તે તેના ફાધરને કંઈક પૂછી રહ્યો હતો. હી વોઝ આસ્કિંગ હિઝ ફાધર સમથિંગ. તે તેને મદદ કરી રહી ન હતી. શી વોઝન્ટ હેલ્પિંગ હિમ. નાવ સ્ટેટ ઓફ બિંગ એટલે કે અવસ્થા કે ઇન્ફોર્મેશન જાણવા માટે અમે બિઝી હતા. વી વર બિઝી. હું ખુશ હતી. આઈ વોઝ હેપી. તે દુઃખી હતો. હી વોઝ સેડ. તે બીમાર હતી. શી વોઝ ઇલ. તે દયાળુ હતો. હી વોઝ કાઇન્ડ. તે ગરીબ હતો. હી વોઝ પુઅર. પૈસાવાળી હતી. શી વોઝ રીચ. તે નાનું હતું. ઇટ વોઝ સ્મોલ. તો ફ્રેન્ડ્સ, પાસ્ટની કન્ટિન્યુ પ્રોસેસ અને બિંગ ઓફ સ્ટેટ આ ટુ વેથી આપણે વોઝ અને વરનો યુઝ કરતા જાણ્યા. આવી ઇન્ફોર્મેટિવ ટિપ્સને સ્પોકન ઇંગ્લિશમાં ડાયરેક્ટલી યુઝ કરીને ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલને યુ કેન એન્હાન્સ યોર સેલ્ફ.